જબરજસ્ત ગરમાયેલો છે। ભારતીય જનતા પાર્ટી જીતના દાવા કરી રહી છે, કોંગ્રેસ જીતના દાવા કરી રહી છે, આમ આદમી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતના દાવા કરી રહી છે। પણ આ બધા વચ્ચે શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે આ ચૂંટણી લડશે એ સવાલ છે। દિલ્હીમાં સામસામે લડતા પક્ષો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં એક સાથે આવશે। આ ચર્ચાએ જોર ત્યારે પકડ્યું કે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જાહેર મંચથી નિવેદન આપ્યું કે સાથે રહીશું તો જીતીશું। આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે। અમે સાથે રહીને ચૂંટણી લડીશું, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે, ત્રિપાંખીયો જંગ થશે તો બંનેને નુકસાન થશે। એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે। રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે। એટલે સાથે લડવાની વાત થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીને હરાવવાની વાત થઈ રહી છે। મનીષ મારી સાથે છે। મનીષ, ભલે એ શબ્દો અહીંયા કહેવામાં નથી આવ્યા પણ વસ્તુ અહીંયા એ જ આવી છે, બટેંગે તો કટેંગે। બિલકુલ, અને કોંગ્રેસના નેતાઓને એ વાતનો અંદાજ છે, કારણ કે 162 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ 2022 થી અત્યાર સુધીમાં કરી દીધી છે। 156 બેઠકો પર ભાજપ જીતી હતી વિધાનસભાની ચૂંટણીઓમાં। એ પહેલાનું જ્યારે 2018નું આપણે પરિણામ જોઈએ નુપુર, તો એ સ્થાનિક સ્વરાજની જે 66 બેઠકો છે નગરપાલિકાઓની, એમાંથી 42 બેઠકો પર ભાજપ જીતી હતી, પરંતુ 17નું એ વાતાવરણ અલગ હતું જ્યારે કોંગ્રેસને એક બિલકુલ જીતની નજીક આવીને ઉભી રહી હતી કોંગ્રેસ, અને એ સમયની પરિસ્થિતિ આખી અલગ હતી। આ વખતે કોંગ્રેસ માટે 2027 પહેલાનો આ લિટમસ ટેસ્ટ છે। એમને ખબર છે કે આ વખતે દમ મારવો પડશે જો અસ્તિત્વ બચાવી રાખવું હશે તો। અને એવામાં જો આમ આદમી પાર્ટીના નેતાઓ અથવા તો એમના જે સક્ષમ છે જે જગ્યાએ આમ આદમી પાર્ટી, કારણ કે આપણને ખબર છે કે 33 જગ્યાઓ એવી હતી કે જ્યાં કોંગ્રેસની નૈયા આમ આદમી પાર્ટીના લોકોએ ડૂબાવી હતી, આપણે જાણ્યું છે। પરંતુ બધાની વચ્ચે જો આપ અને કોંગ્રેસ બંને સાથે રહે છે, તેમ છતાં પણ કોણ સાથે છે કોણ સાથે નથી એક અલગ પ્રશ્ન છે। પરંતુ એમને ડર છે કે જો સાથે રહેવામાં આવશે તો કદાચ જે વોટ વિભાજન થાય છે એ વિભાજન ન થાય અને એક જગ્યાએ વોટ પડે, જેના કારણે કદાચ થોડા ઘણી સફળતા મળે। પરંતુ ભાજપ છે એની પાસે સમય છે। બીજી બાજુ એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં પણ જે ગુથ્થી અટવાયેલી છે નુપુર, એ છે નવું બોર્ડ, નવી પાર્લામેન્ટરી બનવી અને નવી આખા માળખાની રચના થવી। પરંતુ હવે જૂનું માળખું ચૂંટણીમાં ઉતરવાનું છે અને જૂના માળખા વચ્ચે ઘણા બધા વિખવાદો છે। આપણે જોઈએ છે તાજેતરમાં તમે જે ન્યૂઝ વાંચ્યા એ જ રીતે કે પ્રદેશ અધ્યક્ષને લઈને પણ કેટલી અંદર હરીફાઈ છે, જેનું આ એક બોલતું જીવતું જાગતું ઉદાહરણ છે। અને આના પહેલા પણ જ્યારે વારંવાર તારીખો આવી સામે, તેમ છતાં પણ હજુ સુધી જિલ્લા અને તાલુકાના શહેરોના જે પ્રમુખો છે એના નામ જાહેર નથી કરી શકાયા। એક મોટો પ્રશ્ન છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે। એવી સ્થિતિમાં શાંત પાણીમાં એક નવો કાંકરો નાખવા જેવું થશે, કોઈ નવા ચહેરાની નિમણૂક કરવી। એટલે ચૂંટણી આજ જે નેતૃત્વ છે એના અંડરમાં લડાશે, પરંતુ બંને બાજુથી સામસામી તૈયારીઓ થઈ રહી છે। કોંગ્રેસને ડર એ વાતનો છે કે આપના નેતાઓ જો અલગ લડશે તો અમારા વોટ તૂટશે, અને જો એક રહેંગે તો સેફ રહેંગે ની વાત આ લોકો પણ માની રહ્યા છે। બિલકુલ, એક રહેંગે સેફ રહેંગે, બટેંગે તો કટેંગે ની વાત અહીંયા પણ જોવા મળી રહી છે। અને આ બધા વચ્ચે